બોડેલી નગરપાલિકામાં ₹1.98 કરોડના વિવિધ વિકાસ કામોનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત। નમસ્કાર, સહજ જનસંદેશ સાથે હું છું ગોપાલ વેસાણી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આજે ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે ₹1,98,73,750ના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે બોડેલી નગરપાલિકાની રચના 21 ઓગસ્ટ 2025ના રોજ બોડેલી, અલીખેરવા, ચાચક, ઢોકલિયા અને ભાંભરપુરા ગ્રામ પંચાયતને સમાવેશ કરીને કરવામાં આવી હતી। હાલમાં નગરપાલિકાની અંદાજિત વસ્તી 36,880 છે અને અંદાજે 15,121 રહેણાંક તથા કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે। બોડેલી નગર છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની તરીકે ગણાય છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2025-26 અંતર્ગત હાથ ધરાયેલા વિકાસ કામોમાં અલીખેરવા ખાતે ખોડિયાર માતાજીના મંદિર અને ચાચકના મલવણ ફળિયામાં પેવર બ્લોકના 2 કામો, મેઇન હાલોલ રોડથી સોન આઈ ફેક્ટરી, મહાકાળી ડેરી અને ખત્રી વિદ્યાલય સુધીના આરસીસી રસ્તાઓ, ચાચક એકતાનગર વિસ્તારમાં આરસીસી રોડ, હેલીપેડથી નર્મદા કોલોની સુધી મુખ્ય ગેટ સુધીનો રસ્તો, તેમજ ઢોકલિયાના રાજનગર વિસ્તારમાં બોક્સ ક્વર્ટ સહિત કુલ 7 વિકાસ કામોનો સમાવેશ થાય છે। આ તમામ વિકાસ કામોની કુલ કિંમત 1,98 જેટલી થાય છે। સ્થાનિક નાગરિકોને વધુ સારી માર્ગ સુવિધા અને પાયાની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી આ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ જનસંદેશ ન્યૂઝ, બોડેલી। આજ રોજ બોડેલી નગરપાલિકામાં ખોડિયાર માતાના મંદિર પાસે વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ, તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સાહેબ, તેમજ શહેર પ્રમુખ તેમજ અનેક સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। તેમજ નગરપાલિકાના તમામ વોર્ડના તમામ સભ્યો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં બોડેલી નગરપાલિકાના અમુક ઘણા વિસ્તારોમાં જે રોડ છે, પેવર બ્લોક છે, અમુક જગ્યાએ બોક્સ કલ્વટર છે, એવા વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તે બદલ અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।